નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 17 ની અંદર જે આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન એક્ઝામ ઓરિએન્ટેડ જે મહત્વના પોઈન્ટ હતા એ આપણે જોયા, પરંતુ હવે ભાગ નંબર 17 ની અંદર રાજભાષા સંબંધિત મહત્વની જે જોગવાઈ કરવામાં આવી છે, બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે, મતલબ અનુચ્છેદ 343 થી લઈને 351 સુધી જે પણ કઈ વાતચીત કરવામાં આવી છે, સવિસ્તાર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ સેશન ખૂબ જ અગત્યનું છે. ન માત્ર આપણે એકલા અનુચ્છેદની દ્રષ્ટિએ આ પોઈન્ટ જોવાના છે, પરંતુ એના સિવાય પણ ઘણા બધા ક્વેશ્ચન્સ ડાયરેક્ટલી ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચનના સ્વરૂપે આપણી એક્ઝામની અંદર પૂછાય છે, તો આપણે એનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે અનુચ્છેદોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ની સાથે અનુચ્છેદની અંદર જે કન્ટેન્ટ રહેલો છે એ આપણે ખાસ જોવો છે. ની સાથે એ કન્ટેન્ટની અંદરથી કેવા પ્રશ્નો નીકળશે આપણે એ જોવા છે. તો મિત્રો, ભાગ નંબર 17 ની અંદર રાજભાષા સંબંધિત મહત્વના અનુચ્છેદો છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલા નંબરનો અનુચ્છેદ ભાગ નંબર 17 ની અંદર છે એ છે મિત્રો અનુચ્છેદ 343. મિત્રો, શરૂઆતની અંદર પહેલા ભાગની અંદર આપણે વાત કરતી હતી. પહેલા ભાગ એટલે રાજભાષા સંબંધિત ભાગ નંબર 17 તેનો પહેલા પાઠનો જે વિડિયો હતો એની અંદર આપણે જોયું હતું કે આખો ભાગ નંબર 17 જે રાજભાષા સંબંધિત છે એને ચાર રીતે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. નંબર 1 સંઘની ભાષા, નંબર 2 રાજ્યની ભાષા, નંબર 3 ન્યાયતંત્રની ભાષા, નંબર 4 એના સંબંધિત મહત્વના નિર્દેશો. તો બસ આ જ કન્ટેન્ટની અંદર મિત્રો એ જ વસ્તુ આવશે. તો ચાર વસ્તુ આની અંદર આવશે. મતલબ બધા આર્ટિકલ જે બોર્ડ પાછળ લખ્યા છે તમને દેખાતું હશે કે ભાઈ ઘણું બધું બોર્ડ ભરેલું છે, બધું ચૂંટાયેલું અહીંયા તમને દેખાય છે, પણ બિલકુલ એવું નથી. સ્ટેપ બાય સ્ટેપ તમે બિલકુલ મારા શબ્દો પર ફોકસ કરજો. હું જે અંડરલાઈન કરેલા શબ્દો ખાસ જોવાની સાથે હું જ્યાં છું ત્યાં સુધી તમે જોશો તો મિત્રો તમને ખાસ ખબર પડશે કે આ શબ્દો શું કહેવા માંગે છે. વાત એ છે શરૂઆતથી લઈને એન્ડ સુધી આખા બોર્ડ દરમિયાન વ્યવસ્થિત તમે અહીંયા ફોકસ કરશો મિત્રો, તો તમને બધી જ વસ્તુ એવું નહીં બને કે તમને ખબર નહીં પડે. ચાર વસ્તુ અંદર છે. એક સંઘની રાજભાષા આવશે, બીજી રાજ્યની રાજભાષા આવશે, ત્રીજી ન્યાયતંત્રની ભાષા આવશે અને ચોથી એના સંબંધિત મહત્વની જોગવાઈ આવશે. જોઈએ મિત્રો શું કહે છે અનુચ્છેદ 343 શું કહે છે કે સંઘની રાજભાષાની જોગવાઈ કરવામાં આવી છે. જોડે જોડે પ્રશ્નો કેવી રીતે નીકળશે એ પણ આપણે જોતા રહીશું. તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ રાજભાષા સંબંધિત ભાગ પૂછે તો ભાગ નંબર 17, પણ તમને એવો પ્રશ્ન પૂછે કે સંઘની રાજભાષાની ઉલ્લેખ અથવા તો સંઘની રાજભાષાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે, યાદ રાખજો મિત્રો 343. મિત્રો 343 અનુચ્છેદના પેટા પણ અનુચ્છેદ છે, આપણે ઈ જોઈએ શું કહે છે. એક્ચ્યુઅલી 343 નો જ આ કન્ટેન્ટ છે. શું કહે છે 343 એ જે છે અથવા તો અ જે છે એ શું કહે છે કે સંઘની રાજભાષા જે છે એ દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે. શું કહે છે? સંઘની રાજભાષા જે છે એ દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે, પરંતુ આંકડાઓનું સ્વરૂપ જે છે એ હિન્દી નહીં, એ લેંગ્વેજ જે છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું રહેશે. અહીંયા લખ્યું છે કે ભાઈ 343 એ પ્રમાણે સંઘની રાજભાષા જે છે એ દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે, પરંતુ આંકડાઓનું સ્વરૂપ જે છે એ આંતરરાષ્ટ્રીય રહેશે, મતલબ કે મિત્રો અંગ્રેજી ભાષા રહેશે. તો અનુચ્છેદ 343 ની અંદર આપણને ઈ ખ્યાલ આવ્યો કે ભાઈ એની અંદર સંઘની રાજભાષા કીધી છે, દેશની રાજભાષા કીધી છે, અને એમાં દેશની રાજભાષા કઈ બતાવી છે 343 એ પ્રમાણે, 343 એક પ્રમાણે હિન્દી બતાવી છે. અને એમાં એવું કીધું છે હિન્દી રાજભાષા તો રહેશે, પરંતુ આંકડાઓનું જે સ્વરૂપ જે છે એ હિન્દી નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ભાષા રહેશે, મતલબ કે અંગ્રેજી રહેશે. એના પછી મિત્રો શું કહે છે 343(2) શું કહે છે? બંધારણના શરૂઆતના 15 વર્ષ સુધી, ખાસ પોઈન્ટ યાદ રાખજો, બંધારણના શરૂઆતના 15 વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરવાની એને જોગવાઈ કરી છે. તો એક આ પ્રશ્ન નીકળી શકે કે અનુચ્છેદ 343 માં પેટા પ્રકાર ના પૂછે તો પણ ચાલે, 343 કે અથવા તો 343(2) પ્રમાણે બંધારણના શરૂઆતના કેટલા વર્ષ સુધી અંગ્રેજી ભાષાના પ્રયોગ કરવાની જોગવાઈ હતી. ઓપ્શનમાં લખે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે ઉપરના માંથી એક પણ નહીં. મિત્રો એ વખતે આપણો સાચો જવાબ થશે 15 વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરવાની વાત. એના પછી પેટા અનુચ્છેદ 343(3) પ્રમાણે શું કહે છે? સંસદ ઈચ્છે તો, કોણ ઈચ્છે તો? સંસદ ઈચ્છે તો તે પછી પણ મતલબ શરૂઆતની અંદર જે 15 વર્ષ કીધા હતા, ઓકે, એના પછી પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ જે છે એ ચાલુ રાખી શકશે. જો કે આપણે આ લેક્ચરના પાર્ટ 1 ની અંદર પણ જોયા હતા કે વર્તમાનની અંદર અંગ્રેજી ભાષા જે છે એ પણ હિન્દી સાથે રાજભાષા તરીકે પ્રયોજવામાં આવે છે. રાજભાષા અધિનિયમ 1963 હતો, એની અંદર કહેવામાં આવ્યું હતું કે અંગ્રેજી સાથે હિન્દીની સાથે અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવે. અને રાજભાષા સુધારણા અધિનિયમ 1967 જે આપણે જોયો હતો આગલા લેક્ચરમાં, એની અંદર કહેવામાં આવ્યું હતું કે હિન્દીની સાથે અંગ્રેજી ભાષાને અનિશ્ચિત કાળ સુધી એડ કરી દેવામાં આવી છે. તો બસ આ જ કહે છે કે સંસદ ઈચ્છે તો તે પછી અંગ્રેજી ભાષાનો પણ પ્રયોગ ચાલુ રાખી શકે. તો મૂળ વાત એ છે. પ્રશ્ન મિત્રો આ બધું ભેગું કરીને હું એક બનાવીશ
પ્રશ્ન એવો પૂછે અનુચ્છેદ 343 ના સંદર્ભે કયા વિધાનો સત્ય છે અથવા તો અસત્ય છે. સ્ટેટમેન્ટમાં લખેલું હોય 343 માં સંઘની રાજભાષાની વાત કરવામાં આવી છે, બરાબર છે. બીજા નંબરનો પોઈન્ટ લખશે કે વર્તમાનમાં સંઘની રાજભાષા દેવાનગરી લિપિવાળી હિન્દી છે, બરાબર છે. ત્રીજા નંબરના પોઈન્ટમાં લખે કે ભાઈ હિન્દી આપણી રાજભાષા તો છે પરંતુ આંકડાઓનું સ્વરૂપ જે છે આંતરરાષ્ટ્રીય રહેશે, એ પણ બરાબર છે. ચોથા નંબરનું સ્ટેટમેન્ટ એ મૂકી શકે કે ભાઈ વર્તમાનની અંદર હિન્દી ઉપરાંત અંગ્રેજી તરીકે રાજભાષાનો સ્વીકાર કરવામાં આવેલો છે, તો એ પણ બરાબર છે. 343 બે ની અંદર શું કીધું કે 15 વર્ષ સુધી એનો વહીવટ રાખવો અંગ્રેજી ભાષાનો, અને 343 3 શું કહે છે કે સંસદ ઈચ્છે તો એને વધુ સમય સુધી પણ અંગ્રેજી ભાષાને રાજભાષા તરીકે લંબાવી શકે છે. તો મૂળ સંઘની રાજભાષા હિન્દી, ઇંગ્લિશ અને એ છે અનુચ્છેદ 343. 344 શું કહે છે મિત્રો, એ જોઈએ. અનુચ્છેદ 344 શું કહે છે કે રાજભાષા માટે, શેની માટે? સંઘની રાજભાષા માટે એક આયોગ અને એક સંસદીય સમિતિની જોગવાઈ કરવાની રહેશે. અનુચ્છેદ 344 શું કહે છે? 344 એવું કહે છે કે સંઘની રાજભાષા છે એની માટે એક રાષ્ટ્રીય કક્ષાનું આયોગ અને એક સંસદીય સમિતિ બનાવવાની રહેશે. મતલબ એ થઈ જાય. બસ આ તો સીધો ફ્રીક્વન્ટલી પ્રશ્ન પૂછાય. જેમાં પ્રશ્ન પૂછ્યો સંઘની રાજભાષા, જવાબ શું આવશે? અનુચ્છેદ 343. એવી રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ સંઘની રાજભાષા માટે એક રાષ્ટ્રીય કક્ષાનું આયોગ અથવા તો સંઘની રાજભાષા સંસદીય સમિતિ પૂછાય, આ બંનેનો જવાબ આવશે 344. મતલબ મિત્રો 344 માં એવું કહી દેવામાં આવ્યું કે રાજભાષા માટે એક આયોગ બનશે પ્લસ એક સંસદીય સમિતિની પણ રચના કરવામાં આવશે. હવે બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, એટલે એક આપણે આયોગનો અભ્યાસ કરવો પડશે અને એક સંસદીય સમિતિ જે રાજભાષા માટે બનેલી છે એનો આપણે અભ્યાસ કરવો પડશે. તો 344 શું કહે છે? રાજભાષા માટે આયોગ અને સંસદીય સમિતિની રચના કરવી. તો પહેલો પોઈન્ટ મિત્રો આયોગ અહીંયા લખ્યું છે અને બીજું સંસદીય સમિતિ જે છે એ મેં અહીંયા લખ્યું છે. હવે જોઈએ શું કહે છે રાજભાષા માટે આયોગ જે છે એ શું કહે છે. હવે આપણે ઈ જોઈએ રાજભાષા માટે આયોગ. આમાંથી પણ મિત્રો સંસદીય સમિતિના રિગાર્ડિંગ બલ્કમાં ક્વેશ્ચન, રાજભાષાના આયોગ સંબંધિત પણ મહત્વના ક્વેશ્ચન પૂછે. રાજભાષા આયોગ લખવાનું હોય અથવા તો રાજભાષા કમિશન પણ લખેલું હોય. શું કહે છે જુઓ. પહેલા આપણે જોઈએ રાજભાષા આયોગ. પહેલો પ્રશ્ન અહીં રાજભાષા આયોગ અને રાજભાષા માટે સંસદીય સમિતિ કયા અનુચ્છેદ પ્રમાણે? 344 પ્રમાણે. મતલબ અહીંયા જે પણ કઈ ઘટના આવશે 344 ને આધીન આવશે, એના અનુરૂપ આવશે, એના પ્રમાણે આવશે. શું કહે છે રાજભાષા આયોગ? જોજો મિત્રો શું કહે છે. રાજભાષા આયોગ એવું કહે છે કે રાષ્ટ્રપતિ દ્વારા, કોના દ્વારા? તો કે રાષ્ટ્રપતિ દ્વારા ભારતના જે સર્વોચ્ચ પદ જે છે એના દ્વારા બંધારણ લાગુ થયાના 5 વર્ષ પછી, જોજો બંધારણ લાગુ થયું 1950 ની સાલની અંદર, એના 5 વર્ષ પછી અને ત્યારબાદ દર 10 વર્ષે એક રાજભાષા આયોગની સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે. શેની અંદર કરવામાં આવી છે? 344 ની અંદર બે વસ્તુ ભેગી કીધી, એક રાજભાષા આયોગ પ્લસ એક રાજભાષા સંસદીય સમિતિ. હાલ આપણે વાત કરી રહ્યા છીએ રાજભાષા આયોગ. એમાં શું કીધું કે રાજભાષા આયોગ જે છે એ કોના દ્વારા? તો કે રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ લાગુ થયું એના 5 વર્ષ પછી અને ત્યારબાદ દર 10 વર્ષે આ આયોગની રચના કરવામાં આવશે. હવે સીધો પ્રશ્ન પૂછાય કે રાજભાષા આયોગની રચના ક્યારે કરવામાં આવે? તો જવાબ આવશે 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, કહી ન શકાય. જવાબ આવશે દર 10 વર્ષે. પ્રશ્ન બીજો એવો પૂછાય કે સૌપ્રથમ રાજભાષા આયોગની સ્થાપના બંધારણના લાગુ થયાના કેટલા સમયાંતરે કરવામાં આવે? તેમાં ઓપ્શન લખેલું હોય 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, કહી ન શકાય. તો એ વખતે આપણો જવાબ આવશે 5 વર્ષે કરવામાં આવી હતી. હવે બંધારણ ક્યારે લાગુ થયું મિત્રો? બંધારણ લાગુ થયું ક્યારે? તો બંધારણ લાગુ થયું 1950. એના 5 વર્ષ પછી પહેલું આયોગ રચાશે, મતલબ વર્ષ આવશે 1955. તો મિત્રો અહીંયા ખાસ અગત્યની વાત યાદ રાખો કે ભારતની અંદર સૌપ્રથમ રાજભાષા આયોગ જે છે એની સ્થાપના 1955 ની સાલની અંદર કરવામાં આવી હતી અને પહેલું જે રાજભાષા આયોગ હતું મિત્રો એના અધ્યક્ષ હતા બાલ ગંગાધર ખેર. તો આ નામ યાદ રાખજો. સૌપ્રથમ રાજભાષા આયોગના અધ્યક્ષ કોણ હતા? તો બાલ ગંગાધર ખેર હતા. રાજભાષા આયોગની સ્થાપના સૌપ્રથમ કયા વર્ષે થઈ? 1955. કેમ કે ભાઈ પહેલા અંદર એવું કીધું છે કે બંધારણ સ્ટાર્ટ થયું એના 5 વર્ષ પછી, મતલબ 50 માં લાગુ થયું, અમલની અંદર મુકાયું, એના 5 વર્ષ પછી મતલબ 55. પણ હવે 55 પછી ફ્રીક્વન્સી શું આવશે? 55 પછી ફ્રીક્વન્સી આવશે દર 10 વર્ષે આ આયોગની રચના ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો ભાષા આયોગની રચના ઓકે કોના દ્વારા? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. મિત્રો આયોગના સભ્યોની વાત કરી, કોણ હોય છે એની અંદર જે 10 વર્ષે આ આયોગની રચના કરવામાં આવે છે? શું કહે છે કે આયોગની અંદર એક અધ્યક્ષ હોય છે. જોજો ખાસ અહીંયા બિલકુલ સિમ્પલ છે.
એક અધ્યક્ષ હોય છે, તેમજ 8મી અનુસૂચિના અંદર સમાવેશ થયેલી ભાષાઓ છે એમાંથી એક સભ્યને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. એક તો અધ્યક્ષ હોય છે પ્લસ 8મી અનુસૂચિના અંદર જે ભાષાઓ છે એમાંથી દરેક ભાષામાંથી એક સભ્યને એમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે છે, જેની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાય, રાજભાષા આયોગની નિમણૂક રાષ્ટ્રપતિના સભ્યની નિમણૂક પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ. કેવી રીતે? તો એક અધ્યક્ષ હશે અને 8મી અનુસૂચિમાં જે ભાષાઓ છે એ તમામ ભાષાઓમાંથી એક સભ્યનું પ્રતિનિધિત્વ એની અંદર આપણને જોવા મળશે એ આયોગની અંદર. મતલબ એવો થાય કે વર્તમાનની અંદર એક અધ્યક્ષ છે પ્લસ 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ છે? 22 ભાષાઓ છે. મતલબ આની અંદર 22 ભાષાઓમાંથી 22 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા. એટલે કે વર્તમાનની અંદર આ આયોગ 23 સભ્યનું બનેલું છે, ઇન્ક્લુડિંગ ઓલસો પ્રેસિડેન્ટ, અધ્યક્ષ સહિત 23 સભ્યનું બનેલું છે. તો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય. હવે આમાંથી મિત્રો એક પ્રશ્ન બનાવો. સિમ્પલ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ તો ચર્ચા કરી કે સૌપ્રથમ રાજભાષા આયોગ તો 1995, પહેલા અધ્યક્ષ કોણ? બાલ ગંગાધર ઘેર. ઓકે, અને આની વાત કયા અનુચ્છેદની અંદર? 344 ની અંદર. હવે આમાંથી પ્રશ્ન બની શકે રાજભાષા આયોગના સંદર્ભે કયા વિધાનો સાચા છે અથવા તો કયા વિધાનો ખોટા છે. પ્રશ્ન પૂછાય કે રાજભાષા આયોગ જે છે ઓકે એની અંદર એક અધ્યક્ષ સહિત 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ થયેલ તમામ ભાષામાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. બરાબર છે. આ તમામ સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. આ આયોગ સૌપ્રથમ વખત 1955ની સાલની અંદર લાગુ કરવામાં આવ્યું અથવા તો બનાવવામાં આવ્યું હતું. બરાબર છે. અને આ આયોગ વર્તમાનની અંદર દર 10 વર્ષે બનાવવામાં આવે છે. તો જવાબ શું થઈ જશે? બરાબર. તો કોઈ પણ સ્વરૂપે પ્રશ્ન થાય, મૂળ કશું જ નથી. રાષ્ટ્રપતિ નિમણૂક કરશે, એક સભ્ય એક અધ્યક્ષ હશે, બાકીના 8મી અનુસૂચિની ભાષા હોય એની અંદર એક સભ્ય હશે. વર્તમાનમાં આ પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો 23 સભ્ય થાય. તો પહેલું રાજભાષા આયોગ યાદ રાખજો 1955ની સાલ આવશે મિત્રો, અને એના અધ્યક્ષ હતા બાલ ગંગાધર ઘેર. અચ્છા, અનુચ્છેદ 344 માં રાજભાષા આયોગ તો કીધું છે, રાજભાષા કમિશન તો કીધું છે, ની સાથે રાજભાષા સંસદીય સમિતિ પણ કીધી છે. આ બંને 344 માં કીધી છે મિત્રો. તો હવે જોઈએ આપણે રાજભાષા સંસદીય સમિતિ વિશે. સંસદીય સમિતિ, સંસદ મતલબ મગજમાં ક્લિક થાય એના બે ગૃહ હોય, ઉપલું ગૃહ, નીચલું ગૃહ, એટલે કે રાજ્યસભા અને લોકસભા. મતલબ આમાંથી સભ્યો એનું પ્રતિનિધિત્વ કરતા હશે. તો જો મિત્રો અહીંયા રાજભાષા સંસદીય સમિતિ જે છે એની અંદર મિત્રો ડાયરેક્ટલી જે લોકો દ્વારા ચૂંટેલ જે લોકો પ્રતિનિધિ મોકલવામાં આવે છે એ ગૃહમાંથી વધારે સભ્ય છે, 20 સભ્ય છે. મતલબ લોકસભામાંથી 20 સભ્ય છે અને રાજ્યસભામાંથી 10 સભ્ય છે. મિત્રો આની ચૂંટણી એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા કરવામાં આવતી હોય છે અને લોકસભાની અંદરથી 20 સભ્યો તેમજ રાજ્યસભામાંથી 10 સભ્યો, એટલે કે સંસદના બંને ગૃહોમાંથી આ સંયુક્ત સમિતિ બનેલી હોય છે, જેની અંદર કુલ કેટલા સભ્યો હોય છે? તો 30 સભ્યો મિત્રો હોય છે. કુલ એની અંદર 30 સભ્યો હોય છે. હવે મિત્રો આપણે જોઈએ કે સૌપ્રથમ રાજભાષા સંસદીય સમિતિ ક્યારે બનાવવામાં આવી હતી? તો ખાસ યાદ રાખજો, વર્ષ છે 1957 નું વર્ષ છે અને સૌપ્રથમ તે રાજભાષા સંસદીય સંયુક્ત સમિતિ બની હતી મિત્રો. એના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તેના અધ્યક્ષનું નામ છે પંડિત ગોવિંદ વલ્લભ પંત. યાદ રાખો, પંડિત ગોવિંદ વલ્લભ પંત યાદ રાખો, જે સૌપ્રથમ રાજભાષા સંસદીય સમિતિના અધ્યક્ષ હતા. પણ સૌપ્રથમ રાજભાષા કમિશન, સૌપ્રથમ રાજભાષા આયોગના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એ હતા બાલ ગંગાધર ઘેર. સૌપ્રથમ રાજભાષા કમિશન ક્યારે બની? 1955. સૌપ્રથમ રાજભાષા સંસદીય સમિતિ ક્યારે બની હતી? 1957 ની સાલની અંદર. તો મિત્રો બે અનુચ્છેદ ડિટેલની અંદર આપણે જોયા. એક જોયો આપણે 343 સંઘની રાજભાષા શું છે એ આપણે જોયું. એના પછી 344 ની અંદર એ જોયું કે રાજભાષા માટે રાષ્ટ્રીય આયોગ પ્લસ સંસદના બંને ગૃહોની બનેલી સંસદીય સંયુક્ત સમિતિની રચના થશે. એના પછી આપણે 345 માં નંબરનો અનુચ્છેદ જોઈએ. શું કહે છે? 345 માં નંબરનો મિત્રો અનુચ્છેદ એવું કહે છે કે રાજ્યની રાજભાષા, ખાસ યાદ રાખજો, રાજ્યની રાજભાષા. 343 ના અંદર હવે તફાવત જોજો, સંઘની રાજભાષા 343 પૂરા દેશ માટે, પણ પર્ટિક્યુલર રાજ્યની રાજભાષા અનુચ્છેદ 345. તો 343 સંઘની રાજભાષા હતી, પરંતુ રાજ્યની રાજભાષા પૂછે ત્યારે આપણો જવાબ આવશે 345. શું કહે છે? જુઓ 345 વધુ વિગતમાં એવું લખે છે કે રાજ્યની પ્રાદેશિક ભાષાઓમાંથી બની શકે કે રાજ્યમાં વધુ એક કરતા વધુ પ્રાદેશિક બોલાતી ભાષા હોય. રાજ્યની પ્રાદેશિક ભાષાઓમાંથી એક અથવા એકથી વધુ, જોજો, એક અથવા એકથી વધુ અથવા હિન્દીનો રાજ્યના વહીવટી ભાષા માટે પ્રયોગ કરી શકાશે. તો રાજ્યની રાજભાષાના સંદર્ભે શું કહે છે? બિલકુલ સિમ્પલ છે કે જે પણ કઈ રાજ્ય હોય એની અંદર બોલાતી જે ભાષા હોય એ ભાષા અથવા તો એક કરતા વધુ ભાષા અથવા તો સંઘની ભાષા. સંઘની ભાષા કઈ? હિન્દી. આ ત્રણમાંથી કોઈ એક રાજ્ય જે છે એની રાજભાષા તરીકે એ ભાષાની પસંદગી કરી શકશે. ઉદાહરણ તરીકે મેં અહીંયા લખ્યું છે ગુજરાત,
તો ગુજરાતની બે રાજભાષાઓ છે. સામાન્ય રીતે આપણે વહીવટમાં કઈ ભાષા લઈએ છીએ તો ગુજરાતી છે, અને બીજી ભાષા કઈ છે તો હિન્દી છે. યાદ રાખો. તો આપણા રાજ્યની બે રાજભાષાઓ છે, ગુજરાતી છે અને હિન્દી છે. મતલબ 345 માં શું કીધું? 345 માં કીધું રાજ્યની વાપરવાની ભાષા એટલે કે રાજ્યની રાજભાષા. 346 જોઈએ મિત્રો, શું કહે છે? 346 એવું કહે છે કે એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે, એટલે ઉદાહરણ તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર. ગુજરાતની પ્રાદેશિક ભાષા કઈ તો કે ભાઈ ગુજરાતી, અને મહારાષ્ટ્રની પ્રાદેશિક ભાષા કઈ તો કે ભાઈ મરાઠી. હવે બંને વચ્ચે પત્ર વ્યવહાર કરવો હોય, કમ્યુનિકેશન કરવું હોય, અથવા તો એક રાજ્ય અને સંઘ વચ્ચે, એટલે કે ગુજરાત છે અને સંઘ એટલે કે ભારત સરકાર છે. ઓકે, તો સંઘ તો ઓફિશિયલી કઈ લેંગ્વેજનો ઉપયોગ કરે છે? હિન્દી અને અંગ્રેજીનો ઉપયોગ કરે છે. અને રાજ્ય આપણું ગુજરાત છે, આપણે કઈ ભાષાનો પ્રયોગ કરીએ છીએ? ગુજરાતી કરીએ છીએ. તો અનુચ્છેદ 346 માં એવું કહેવામાં આવ્યું છે એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે, અથવા તો એક રાજ્ય અને સંઘ વચ્ચે કમ્યુનિકેશન માટે, પત્ર વ્યવહાર માટે વાપરવાની ભાષા હંમેશા સંઘની ભાષા રહેશે. તો અહીંયા વાત થાય 346 એવું કહે છે એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે તથા રાજ્ય અને સંઘ વચ્ચે પત્ર વ્યવહાર માટે, કમ્યુનિકેશન માટે જે કરાર કરીએ છીએ એની માટે સંઘની રાજભાષાનો પ્રયોગ કરવાનો રહેશે. આ ફરજિયાતપણે એમાં કહેવામાં આવે છે. મતલબ કે ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ધારો કે કોઈ પત્ર વ્યવહાર થતો હોય કે કોઈ કમ્યુનિકેશન થતા કે કોઈ કરાર થતા, હંમેશા સંઘની ભાષા. સંઘની ભાષા શું છે તમને ખ્યાલ છે? અને કોઈ પણ રાજ્ય સંઘ સાથે કમ્યુનિકેશન કરશે તો એના રાજ્યની પ્રાદેશિક ભાષા પ્રમાણે નહીં, પરંતુ સંઘની જે ભાષા છે, અનુચ્છેદ 343 ના અંદર જે ભાષા બતાવવામાં આવી છે એ પ્રમાણે એનો પ્રયોગ કરશે. આ અનુચ્છેદ 346 કહે છે. 347 શું કહે છે મિત્રો? એની ચર્ચા કરીએ. 347 શું કહે છે? 347 એવું કહે છે કે રાજ્યની જનસંખ્યાના પર્યાપ્ત ભાગ દ્વારા, સમજવાનો પ્રયત્ન કરજો, રાજ્યની જનસંખ્યા જે છે એના પર્યાપ્ત ભાગ દ્વારા માંગ પર રાષ્ટ્રપતિના આદેશથી તે ભાષાને રાજ્યમાં અથવા તો રાજ્યના સંબંધિત ભાગમાં સરકારી માન્યતા આપી શકે છે. આ પોઈન્ટને હું તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. શું કહે છે 347? શું કહે છે? રાજ્યની જનસંખ્યાના પર્યાપ્ત ભાગ દ્વારા, રાજ્યની જનસંખ્યા, ફોર એક્ઝામ્પલ તરીકે ગુજરાત લઈ લઈએ, એની ટોટલ જે જનસંખ્યા છે એનો કેટલોક પર્યાપ્ત ભાગ, એટલે ધારો કે એમાંથી આપણે પટ્ટો લઈ લઈએ કે ઉત્તર ગુજરાત લઈ લઈએ, અને ધારો કે કદાચ ઉત્તર ગુજરાતની અંદર એક અલગથી બોલી બોલાતી હોય અને ઉત્તર ગુજરાતના લોકો સરકારને એવું કહે કે ભાઈ અમારે ગુજરાતી ભાષા તો ખરી જ, અમે રાજભાષા તરીકે, રાજ્યની રાજભાષા તરીકે સ્વીકાર કર્યો છે, પણ અમારા પટ્ટાની અંદર જે અલગથી ભાષા બોલાય છે, ઓકે, એને પણ ઓફિશિયલી સ્વરૂપ આપવામાં આવે, સરકારી સ્વરૂપ આપવામાં આવે. તો એ માટે રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય છે, અને એ રાષ્ટ્રપતિ મંજૂરી આપે તો એ પર્યાપ્ત ભાગ પૂરતી અથવા તો સમગ્ર રાજ્યની અંદર એ ભાષાને સરકારી માન્યતા મળી શકે છે. ક્લિયર? તો અહીંયા શું કહે છે જુઓ, 347 એવું કહે છે કે રાજ્યની જનસંખ્યાના પર્યાપ્ત ભાગ દ્વારા, ઓકે, એમની માંગણીઓ ઉપર રાષ્ટ્રપતિના આદેશથી તે ભાષાની, એ જે માંગણી કરે છે એ ભાષાને રાજ્યમાં, સંપૂર્ણ રાજ્યમાં અથવા તો રાજ્યના એ સંબંધિત ભાગની અંદર સરકારી માન્યતા આપી શકાય છે. તો પોઈન્ટ ઓફ વ્યૂ વાત એ થાય, આમાંથી બીજી પ્રશ્ન એ બને કે કોઈ રાજ્યની જનસંખ્યા દ્વારા તેના પર્યાપ્ત ભાગથી, કોઈ રાજ્યની જનસંખ્યાના પર્યાપ્ત ભાગથી કોઈ અલગથી ભાષાની માંગણી કરવામાં આવતી હોય, ઓકે, તો એ માન્યતા કોણ આપે છે? સરકારી ભાષાની. ઓફિશિયલી બંધારણમાં સ્વરૂપમાં દાખલ કરો એવી માંગણી નથી, સરકારી ભાષાની માંગણી કરવામાં આવતી હોય તે માન્યતા કોણ આપશે? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા એને લાગુ કરી શકાય છે. અનુચ્છેદ 347 ની અંદર બતાવવામાં આવે છે. તો આવો કદાચ કેસ થાય તો 47 પ્રમાણે આ પાવર રાષ્ટ્રપતિની અંદર નીચે 347 પ્રમાણે. અનુચ્છેદ 348 જે છે એ કોર્ટ સાથે સંકળાયેલો છે, જ્યુડિશિયલ સિસ્ટમ સાથે દેશની સંકળાયેલ છે, ન્યાયતંત્ર સાથે સંકળાયેલ છે. શું કહે છે જો મિત્રો, અનુચ્છેદ 348 શું કહે છે? બિલકુલ સિમ્પલ છે કે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટમાં દેશની જે સર્વોચ્ચ ન્યાયાલયો છે, રાજ્યની જે સર્વોચ્ચ ન્યાયાલય જે છે એની વાત થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટની અંદર એના ચુકાદાઓ છે, એના વિનિયમો જે છે એની માટે વાપરવામાં આવતી ભાષા, મતલબ કે ન્યાયતંત્રની અંદર જ્યુડિશિયલ પેનલ સિસ્ટમની અંદર જે ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે મિત્રો, એ અનુચ્છેદ 348 ની અંદર બતાવવામાં આવી છે. અને શું કહે છે વધુ પડતું આગળ જોઈએ, જ્યાં સુધી સંસદ જોગવાઈ ન કરે, અનાદિ તારીખ આજના સમય સુધી નથી જ કરી, જ્યાં સુધી કોને પાવર આપવામાં આવે છે? ખાસ જોવાનું છે, સંસદ જોગવાઈ ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની તમામ બાબતોનો વહીવટ માત્ર અંગ્રેજી ભાષાની અંદર થશે. ત્યાં ત્રણ વસ્તુ અગત્યની થઈ. મેં તમને શરૂઆતની અંદર 4 ફરમા કીધા હતા. પહેલા નંબરનો ફરમો સંઘની રાજભાષા, ક્લિયર થઈ ગયું, હિન્દી પ્લસ અંગ્રેજી. પણ
આંકડાઓનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય એટલે અંગ્રેજી. નંબર 2 રાજ્યની રાજભાષા. પેલો 343 અનુચ્છેદ સંઘની રાજભાષા. રાજ્યની રાજભાષા 345. એમાં શું કીધું કે રાજ્ય એના રાજ્યની અંદર બોલાતી કોઈ એક ભાષા, એકથી વધુ અથવા તો સંઘની રાજભાષાનો પ્રયોગ કરી શકે. એટલે આપણે ઉદાહરણ તરીકે ગુજરાતની અંદર ગુજરાતી હિન્દી બને છે. 348 અહીંયા લખ્યું છે ન્યાયતંત્રમાં વાપરવાની ભાષા. અહીંયા કીધું છે માત્ર અંગ્રેજીનો પ્રયોગ કરવા કીધો છે. જો કે એની અંદર મોડિફિકેશન કરવું હોય તો કરી શકાય, પણ એની માટે કોણ જવાબદાર છે, મોડિફિકેશન કોણ કે નો ત્યાર સુધી તો સંસદ ઈચ્છે નહીં ત્યાર સુધી. તો અત્યારે યાદ રાખજો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ની અંદર જે પણ કઈ ચુકાદાઓ, વિનિમય વગેરે જે છે કઈ ભાષાની અંદર આવે છે, અંગ્રેજી ભાષાની અંદર જ પ્રગટ કરવામાં આવે છે. અહીંયા શું લખે છે મિત્રો? ઉપરાંત 348 માં બીજો પણ મુદ્દો છે જે રાજ્ય સરકારને સંબંધિત કરે છે. શું કહે છે? ઉપરાંત રાજ્ય સરકારના બધા ખરડાઓ, સુધારાઓ, એના અધિનિયમો, એના વટહુકમો, એના આદેશો, એના નિયમો પણ કઈ ભાષાની અંદર હશે? અંગ્રેજી ભાષાની અંદર રહેશે. તો ખાસ યાદ રાખજો, રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સિચ્યુએશનના બેઝ ઉપર જે પણ કઈ અધિનિયમો છે, જે પણ કઈ વટહુકમ છે, જે પણ કઈ નીતિ નિયમો છે, જે પણ કઈ આદેશો છે, જે પણ કઈ ચુકાદાઓ છે, એ જે પણ કઈ પ્રગટ કરવામાં આવે છે કઈ ભાષાની અંદર, તો એ અંગ્રેજીના અંદર જ પ્રસિદ્ધ કરવાની અંદર આવશે. આ બંને જે છે અનુચ્છેદ 348 સાથે સંબંધિત છે. 349 શું કહે છે મિત્રો? 349 એવું કહે છે, બિલકુલ સિમ્પલ છે કે ભાષા સંબંધિત અમુક કાયદાઓ કરવા માટે, ભાષા સંબંધિત જો તમારે અલગથી કોઈ નવો કાયદો બનાવવો, આના સિવાય મતલબ એક નવો કાયદો અહીંયા આવશે, આના સિવાય મતલબ મૂળ બંધારણની અંદર છે એના સિવાય કોઈ પ્લસ માઇનસ કરવું છે તો એની ખાસ પ્રક્રિયા કરવાની જોગવાઈ અનુચ્છેદ 349 માં બતાવવામાં આવી છે. ટૂંકની અંદર એવું કહી શકાય કે અહીંયા લખ્યું છે બિલકુલ એ જ વસ્તુ હું જે કહેવા માંગુ છું કે ભાષા સંબંધિત અમુક કાયદાઓ નવા કરવા છે, પ્લસ માઇનસ કરવા છે, તો એની પ્રક્રિયાની જોગવાઈ શેમાં કરવામાં આવી છે? 349. 350 ની અંદર શું કહે છે મિત્રો? જુઓ, અનુચ્છેદ 350 ની અંદર કહે છે કે અસંતોષ નિવારણ માટેની રજૂઆતમાં વાપરવાની ભાષા. અસંતોષ નિવારણ માટે રજૂઆતમાં વાપરવાની ભાષા. એટલે હું તમને ટૂંકની અંદર એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું તો અસંતોષ નિવારણ માટે રજૂઆતમાં વાપરવાની ભાષા એટલે આ મિત્રો સરકારી કચેરીનો ઇન્ડિકેશન્સ કરે. ધારો કે મારો મોબાઈલ છે, હું બસની અંદર ટ્રાવેલિંગ કરતો હતો અને ખોવાઈ ગયો એટલે પછી હું શું કરીશ કે ભાઈ એના જે વિસ્તારની અંદર મને લાગે કે આ વિસ્તારમાં ખોવાય છે ત્યાં એ મોબાઈલ મારો ખોવાઈ ગયો, ત્યાં પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરીશ. હવે હું રજૂઆત કરીશ તો ત્યાં પોલીસ સ્ટેશનની અંદર મારે શું કરવું પડશે? રજૂઆત કરો એટલે કે એફઆઈઆર ફાડશે, રજૂઆત કરશે તો એ માટે હું ભાષાનો પ્રયોગ કરીશ, એપ્લિકેશનને આપીશ તો એ હું ગુજરાતી પ્રાદેશિક ભાષા બોલીશ. અચ્છા, હવે ધારો કે અમદાવાદ જેવું સિટી છે, હવે અમદાવાદ સિટીના અંદર એવું આપણે જોવા જઈએ તો એવું એક પણ રાજ્યથી કે વ્યક્તિ ન રહેતો હોય. હવે ધારો કે કેરળનો કોઈ વ્યક્તિ છે, અમદાવાદની અંદર રહે છે, કેરળની પ્રાદેશિક ભાષા મલયાલમ છે, એટલે એનો મોબાઈલ ધારો કે ચોરાઈ ગયો અને પોલીસ સ્ટેશનની અંદર મિત્રો લેખિતના અંદર મલયાલમ લેંગ્વેજની અંદર લખીને ફરિયાદ આપે તો પણ એ સરકારી ઓફિસોના અંદર જે ફરિયાદ કોઈ પણ લેંગ્વેજની અંદર આપવામાં આવશે એને સ્વીકારવાની રહેશે. આ કયો અનુચ્છેદ કહે છે? 350 કહે છે. શું કહે છે કે અસંતોષ નિવારણ માટે મતલબ સરકારી કચેરીઓની અંદર તમે કોઈ ફરિયાદ આપો છો, કોઈ એપ્લિકેશન આપો છો તો એની માટે તમને જે ભાષાની પસંદગી કરવાનો ઓપ્શન આપ્યો છે એ કયા અનુચ્છેદ પ્રમાણે આપ્યો છે? 350 માટે આપે છે. મતલબ ધારો કે હું હિન્દી લેંગ્વેજમાં લખીને કોઈ ગુજરાતી પોલીસ સ્ટેશન અંદર આપો તો એવું ન કહીએ કે ભાઈ કેમ હિન્દીમાં લખે છે, એને લેવું પડે, અંગ્રેજીમાં પણ લેવું પડે, ગુજરાતીમાં પણ લેવું પડે, આસામી લેંગ્વેજમાં પણ લેવું પડે અને પછી એ અંગ્રેજી લેંગ્વેજની અંદર પણ લઈ શકે. તો અહીંયા શું કહે છે કે અસંતોષ નિવારણ માટેની રજૂઆતમાં વાપરવાની ભાષા. શું કહે છે? કેવા ઓપ્શન છે? તો એક પ્રાદેશિક ભાષા મતલબ ગુજરાતીમાં આપો તો લઈ શકે, પ્લસ બંધારણની 8મી અનુસૂચિમાં જે સમાવિષ્ટ ભાષા છે એ તમામે તમામ ભાષામાં હું એપ્લિકેશન આપી શકું, પ્લસ સંઘની ભાષા મતલબ હિન્દી અને અંગ્રેજી. તો કોઈ પણ ફરિયાદ તમારે સરકારી કચેરીમાં જાવી છે તો એની માટે તમારે જે રજૂઆત કરવાની ભાષા જે છે અનુચ્છેદ 350. મિત્રો પાછળથી એક નવો અનુચ્છેદ એડ કરવામાં આવ્યો, મતલબ 349 નો પ્રયોગ કર્યો કે ભાષા સંબંધિત નવો કાયદો બનાવવા માટે ખાસ પ્રક્રિયા કરવી છે તો એની માટે 349 નો પ્રયોગ કરી 350 એ મિત્રો પાછળથી એડ કરવામાં. તમને ખબર છે પાછળથી એડ કરવામાં આવે તો બંધારણીય સુધારો થાય. તો અહીંયા શું કહે છે 350 કે ભાઈ 350 માં શું કીધું કે પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષાની અંદર આપવાની જોગવાઈ કરી. ખાસ યાદ રાખજો, પ્રાઇમરી એજ્યુકેશન જે છે એની માતૃભાષા ફરજિયાત નથી કીધું. ઓકે, પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષાની અંદર લેવું ઇચ્છનીય છે, હિતાવહ છે, એવો અનુચ્છેદ નવો એડ કરવામાં આવ્યો 350A. અને આ અનુચ્છેદ મિત્રો 7મો બંધારણીય સુધારો 1956 દ્વારા એડ કરવામાં આવ્યો.
ત્યારબાદ છેલ્લો અનુચ્છેદ મિત્રો એ છે 351 બધો જ સારાંશ કહી દેશે, સંઘ ઉપર ઢોળી દેશે. શું કહે છે કે ભાઈ સંઘની ફરજ બને. કોની ફરજ બને છે? સંઘની ફરજ બને છે કે હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર કરે અને એને ડેવલપિંગ કરવાનો પ્રયત્ન કરે. તો બસ આ બેઠું સ્ટેટમેન્ટ પૂછાય છે કે ભાઈ સંઘની ફરજ છે કે ભાઈ હિન્દી ભાષાનો એટલે કે સંઘની રાજભાષાનો પ્રચાર પ્રસાર અને એનો વિકાસ કરે. કયા અનુચ્છેદ પ્રમાણે? તો અનુચ્છેદ 351 પ્રમાણે છે. મિત્રો 3-4 મિનિટની અંદર બધી જ વસ્તુ રિકેપ કરી દઉં. અહીંયા ધ્યાન આપો. 343મું યાદ રાખો, સંઘની રાજભાષા. 345 ની અંદર યાદ રાખો, રાજ્યની રાજભાષા. 345મો રાજ્યની રાજભાષા, 343 ની અંદર આવશે સંઘની રાજભાષા. સંઘની રાજભાષા કીધું છે દેવાનાગરી લિપિમાં હિન્દી છે, આંકડાઓનું સ્વરૂપ અંગ્રેજી રહેશે એટલે કે આંતરરાષ્ટ્રીય રહેશે. 343 પ્રમાણે શરૂઆતના 15 વર્ષ સુધી અંગ્રેજીની વાત હતી, પરંતુ 343 ની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ સંસદ ઈચ્છે તો અંગ્રેજી ભાષાને ચાલુ રાખી શકે. અને અત્યારની સિચ્યુએશન પ્રમાણે અંગ્રેજીને અનિશ્ચિત કાળ સુધી એક્સટેન્ડ કરી દેવામાં આવી છે ભાષા સુધારણા અધિનિયમ 1967 પ્રમાણે. 344 શું કહે છે? રાજભાષા માટે રાષ્ટ્રીય કક્ષા આયોગ અને રાજભાષા સંબંધિત સંસદીય સંયુક્ત સમિતિ. 345 રાજ્યની રાજભાષા. 346 શું કહે છે? એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે કમ્યુનિકેશનની ભાષા અથવા તો રાજ્ય અને સંઘ વચ્ચે કમ્યુનિકેશનની ભાષામાં માત્ર સંઘની રાજભાષાનો પ્રયોગ કરવાનો. 347 શું કહે છે કે કોઈ રાજ્યની પર્યાપ્ત જનસંખ્યા દ્વારા અલગથી કોઈ ભાષાની માંગણી કરવામાં આવે તો સરકારી ભાષા તરીકે સ્વીકારવાનો અધિકાર એ રાષ્ટ્રપતિ આદેશ પત્ર દ્વારા આપી શકે છે. 348 શું કહે છે? ન્યાયતંત્રની અંદર વાપરવાની ભાષા અને માત્ર કઈ છે અત્યાર સુધી અંગ્રેજી છે. જો પ્લસ માઇનસ કરું તો પાવર સંસદનો કે ત્યાર સુધી. ઉપરાંત એમાં કીધું છે કે રાજ્યનો વટહુકમ હોય, નીતિ નિયમો હોય, અધિનિયમ હોય, પરિપત્ર હોય, બધા કઈ ભાષામાં રહેશે? તો અંગ્રેજી ભાષામાં રહેશે. 349 શું કહે છે કે ભાષા સંબંધિત કાયદો ઘડવા માટે ખાસ પ્રક્રિયા છે. 349 ને આભારી છે. 350 શું કહે છે? 350 એવું કહે છે અસંતોષ નિવારણ માટેની વાપરવાની ભાષા એટલે કે એની પ્રાદેશિક ભાષા પ્લસ બંધારણની 8મી સૂચિ પૈકીની કોઈ એક ભાષા પ્લસ સંઘની રાજભાષા આવશે. એના પછી 350 એની અંદર કહેવામાં આવી છે પાછળથી ઉમેરવામાં આવ્યો 7મો બંધારણીય સુધારો વર્ષ 1956 ને શું કહે છે એની અંદર કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષાની અંદર આપવાની જોગવાઈ ફરજિયાત નથી. ખાસ યાદ રાખજો. 351 ની અંદર એવું કહે છે કે સંઘની ફરજ રહેશે કે હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર કરે અને એનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ. મિત્રો આ હતા ભાગ નંબર 17 ના મહત્વના અનુચ્છેદના. આ સાથે ભાગ નંબર 17 પૂરો થાય છે. પણ આના સંદર્ભે બીજા પણ બે અનુચ્છેદ મિત્રો મેં અહીંયા લખ્યા છે. અનુચ્છેદ 120 અને 210 થોડાક શબ્દો આગા પાછા કરવાના છે. વાત કઈ કેવી છે ત્યાં જોવાની જરૂર નથી ભાઈ. વાત કઈ કેવી છે? અનુચ્છેદ 120 અને 210 શું કહેવા માંગે છે? અનુચ્છેદ 120 અને 210 શું કહે છે? એક કહે છે સંસદની અંદર બોલવાની ભાષા કઈ, અને બીજું કહે છે કે રાજ્ય વિધાનમંડળમાં બોલવાની ભાષા કઈ. તો 120 જે છે 120 શું કહે છે કે સંસદની અધિકૃત ભાષા કહે છે. અને સંસદની અધિકૃત ભાષા યાદ રાખો બે ભાષા છે, હિન્દી અને અંગ્રેજી. તો સંસદ મતલબ રાજ્યસભા અને લોકસભા. ધારો કે હું લોકસભાનો સભ્ય બનીને 18મી લોકસભાની અંદર ભવિષ્યમાં જાઉં, ઓકે, તો ત્યાં મને કઈ ભાષાનો પ્રયોગ કરવો પડે? હિન્દી અથવા તો અંગ્રેજી. પણ ધારો કે મને હિન્દી અને અંગ્રેજી નથી ફાવતું, મારી માતૃભાષા ગુજરાતી પર વધુ મારી સારી પકડ છે, તો એ વખતે જો હું સંસદની અંદર લોકસભાનો સભ્ય હોય તો લોકસભાના અધ્યક્ષને હું વિનંતી કરી શકું કે મને મારી માતૃભાષાની અંદર બોલવાની પરવાનગી આપવામાં આવે, અને એ આપે તો તમે તમારી રજૂઆત તમારી માતૃભાષાની અંદર પણ કરી શકો છો. પણ મિત્રો માતૃભાષા ઓપ્શનલ છે. શું ઓપ્શનલ છે? એ જે ગૃહનો સભાપતિ, એ ગૃહનો અધ્યક્ષ તમને પરમિશન આપે તો તમે બોલી શકો. બાકી વાત એ થાય કે અનુચ્છેદ 120 પ્રમાણે સંસદ ની અધિકૃત ભાષા કઈ છે? તો હિન્દી અને અંગ્રેજી, ટૂંકમાં સંઘની ભાષા છે. અનુચ્છેદ 210 થોડો ઉલટાઈ દઈએ, બગડો આગળ એકલો પાછળ કરી દઈએ. ઓકે, અનુચ્છેદ 210 ની અંદર કહે છે કે રાજ્ય વિધાનમંડળમાં વાપરવાની ભાષા. તો મિત્રો રાજ્ય વિધાનમંડળમાં વાપરવાની ભાષા શેની ઉપર ડિપેન્ડિંગ રહેશે? તો એ રાજ્યની જે રાજભાષા રાખવામાં આવી છે એની ઉપર ડિપેન્ડિંગ રહેશે. તો એના સંલગ્ન બે બીજા પણ આર્ટિકલ જે ભારતના બંધારણમાં અન્ય જગ્યાએ ફેલાયેલા હતા એની પણ આપણે વાત કરી. હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવ્યો હશે. આ લેક્ચરના સંદર્ભે કન્ટેન્ટ કે તમને કોઈ પણ જાતની ક્વેરી કે ભાઈ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકશો. હું આપના પ્રત્યુત્તર આપવા માટે સદાય તત્પર રહીશ. મળીએ એક બીજા નવા લેક્ચર સાથે, એક નવા ભાગ સાથે. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.